वर्णिवेश रमणीय दर्शनम मंदहासरुचिराननाम भुजम पूजितम सुरु नरोत्तमैर्मुदा धर्मनंदनमहं विचिन्तये। असतो मा खड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शांति शांति शांति। अस्मत् गुरु समारंभां नाथयामून मध्यमां लक्ष्मी वल्लभ पर्यंतां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામી ભક્તો। આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા જોયા મૂક્યા વગર દીક્ષા આપનારા ગુરુ અને દીક્ષા લેનારા શિષ્યની દુર્ગતિ આ વિષય પર થોડી વાત શ્રવણ કરશું। તો બધા જ શ્રોતાગણો આ પ્રવચન એકાગ્ર મને કરીને શ્રવણ કરે। પ્રવચન કરતા અગાઉ હું એ વાતની સ્પષ્ટતા કરી દઉં કે આ પ્રવચન હું કોઈ વ્યક્તિને ઉદ્દેશીને નથી કરતો, પરંતુ શાસ્ત્રોમાં જે પણ કંઈક વાત કહેલી છે એ શાસ્ત્રોના પ્રમાણ તાકીને હું આ પ્રવચન કરી રહ્યો છું। માટે બધા જ શ્રોતાગણો આ પ્રવચન એકાગ્ર મને કરીને શ્રવણ કરે। કદાચ કોઈક વ્યક્તિને આ પ્રવચનથી દુઃખ થાય તો હું પ્રથમથી એની ક્ષમા માગી લઉં છું। તો ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના 128મા શ્લોકમાં પોતાના આચાર્યને આજ્ઞા કરતા કહે છે કે મદાશ્રિતાનામ સર્વેષામ ધર્મરક્ષણ હેતવે ગુરુત્વે સ્થાપિતાભ્યામ ચ તાભ્યામ દીક્ષા મુમુક્ષવઃ। અર્થાત કે અમારે આશ્રિત જે સર્વ સત્સંગી તેમના ધર્મની રક્ષા કરવાને અર્થે સર્વના ગુરુપણાને વિશે અમે સ્થાપન કર્યા એવા જે તે અયોધ્યા પ્રસાદ અને રઘુવીર તેમણે મુમુક્ષુ જનને દીક્ષા આપવી। તો ભગવાન સ્વામિનારાયણે અહીંયા 128મા શ્લોકમાં મૂળમાં મુમુક્ષુ શબ્દનો પ્રયોગ કરેલો છે, જેનો અર્થ થાય છે કે જેને મોક્ષ પામવાની ઈચ્છા હોય તે મુમુક્ષુ। તો એવા મુમુક્ષુઓને આચાર્યએ દીક્ષા આપવાની છે, પરંતુ બીજાને આપવાની નથી। અને એવા મુમુક્ષુ સિવાય જો બુભુક્ષુને દીક્ષા આપવામાં આવે ને તો ગુરુએ અંતે જાતા અજગરની યોનિમાં પ્રવેશ થવું પડે છે અને શિષ્યએ કીડી બનવું પડે છે। અને આ વાત જે છે એ અનુભવમાં આવેલી છે। જેમ કે વલ્લભ સંપ્રદાયના વલ્લભ દિગ્વિજયમાં શ્રી વલ્લભાચાર્યજીનું જીવન ચરિત્ર લખેલું છે। તો એ જીવન ચરિત્રમાં એક પ્રસંગ આવે છે। એક સમયની વાત હતી, આચાર્ય વલ્લભાચાર્યજી વ્રજ 84 કોષની પરિક્રમા કરતા હતા। પરિક્રમા કરતા કરતા આચાર્યશ્રી એવા સ્થાન પર આવી ચડ્યા કે જ્યાં એક અજગર અર્ધમૃત હાલતમાં પડેલો હતો અને એના પર કરોડો કરોડો કીડી એને દંશ મારતી હતી। કીડીના દંશને લઈને અજગર છટપટાતું હતું। આચાર્યશ્રીએ એ અજગર અને કીડીને જોઈ પોતાનું મુખ ફેરવી લીધું અને વ્રજ 84 કોષની પરિક્રમા ત્યાં જ પડતી મૂકી એવો એક નિર્જન સ્થાનમાં આવીને બેસી ગયા। ન તો કોઈને બોલાવે કે ન તો કઈ ક્રિયા કરે। એકદમ ઉદાસ મુખે આચાર્ય 3 દિવસ પર્યંત ત્યાં બેસી રહ્યા। અંતે એમના શિષ્યોમાં એક શિષ્ય હતા જેનું નામ હતું દામોદરદાસ હરસાણી। એઓ આચાર્યની પાસે આવ્યા અને એમના પ્રત્યે બોલ્યા કે કૃપાનાથ, આપ 3 દિવસથી ઉદાસ થઈને કેમ બેઠેલા છો? આપની ઉદાસીનું કંઈક તો કારણ અમને કહો, જેથી કરીને અમો એને નિવારણ કરવાનો ઉપાય કરીએ। આ પ્રમાણે જ્યારે દામોદરદાસજીએ પૂછ્યું એટલે આચાર્ય બોલ્યા કે દમલા, અમે પેલા સ્થાન પર પેલા અજગરને
અને કીડીને જોઈને એટલે અમે ઉદાસ થઈ ગયા છે. એ અજગર પૂર્વજન્મમાં એક સંપ્રદાયનો ગુરુ હતો અને પેલી કીડીઓ જે છે એ એના શિષ્યો હતા. ગુરુએ કોઈ પણ જાતની જાંચ પડતાલ વગર શિષ્યો કર્યા તો ગુરુ મૃત્યુ બાદ અજગરની યોનિમાં પ્રવેશ થયા. અને ગુરુમાં એટલું સામર્થ્ય ન હતું કે શિષ્યનું કલ્યાણ કરી શકે, એટલે પેલા શિષ્યો જે છે એ બધા કીડીની યોનિમાં પ્રવેશ પામ્યા. અને અત્યારે એ બધી જ કીડી પેલા અજગરને વળગેલી છે અને એને દંશ દે છે અને કહે છે કે તે પોતાનું તો કલ્યાણ કર્યું નહીં, અમારું પણ કલ્યાણ કર્યું નહીં, એટલે અમે પણ તને હવે છોડવાના નથી. આ પ્રમાણે આચાર્યના પ્રશ્નનો ઉત્તર સાંભળી દામોદરદાસ આશ્ચર્યચકિત થઈ ગયા. જે લોકોએ આ સંબંધમાં કંઈ પણ જોવું હોય એ વલ્લભ સંપ્રદાયનો માન્ય પ્રબંધ વલ્લભ દિગ્વિજય જોઈ લે, એમાં આ આખ્યાન લખેલું છે. એટલે જે પણ કોઈ ગુરુ જાણ્યા મૂક્યા વગર શિષ્યને બનાવે છે એ ગુરુએ અજગરની યોનિમાં જવું પડે છે. અને શિષ્ય પણ જાણ્યા મૂક્યા વગર ગુરુ બનાવે છે તો એણે પણ કીડીની યોનિમાં જવું પડે છે. અને એટલે જ માટે ભગવાન સ્વામિનારાયણે આચાર્યને મુમુક્ષુ જનને દીક્ષા આપવાની આજ્ઞા કરી છે. છતાં પણ અનઅધિકારી મનુષ્યને દીક્ષા અપાય તો શું થાય? તો એ સંબંધમાં ભગવાન શ્રીહરિ તથા ભગવાન વેદ વ્યાસ આદિક મહર્ષિઓ કહે છે કે ધર્મપાલન સામર્થ્યમ અપરીક્ષતુ યો ગુરુઃ દદાતિ દીક્ષામ શિષ્યસ્ય સતત પાપેન યુજ્યતે અમાત્ય પાપમ રાજાનમ પત્ની પાપમ ચ તત્પતિમ યથા તથા શિષ્ય પાપમ ગુરુમ પ્રાપ્નુતિ નિશ્ચિતમ. અર્થાત કે જે ગુરુ ધર્મપાલનનું સામર્થ્ય પરીક્ષા કર્યા વિના દીક્ષા આપે છે તે ગુરુ શિષ્યકૃત પાપથી નિશ્ચય લેપાય છે. જેમ આમાત્યકૃત પાપને રાજા પામે છે, જેમ પત્નીકૃત પાપને તેનો પતિ પામે છે, તેમ શિષ્યકૃત પાપને ગુરુ નિશ્ચય પામે છે. આ પ્રમાણેની વાત ભગવાન સ્વામિનારાયણે સત્સંગી જીવનના ચતુર્થ પ્રકરણના 47મા અધ્યાયના 8મા અને 9મા શ્લોકની અંદર કહેલી છે. રુદ્રયામલ તંત્રની અંદર પણ ભગવાન શંકર કહે છે કે વિચારી યત્નાદ વિધિવત શિષ્ય સંગ્રહમાં ચરેત અન્યથા શિષ્ય દોષેણ નર કષ્ટો ભવેદ ગુરુઃ. અર્થાત કે ગુરુએ ખૂબ વિચારીને જ કોઈને શિષ્ય બનાવવો જોઈએ, નહીંતર શિષ્યના દોષને કારણે ગુરુ નરકમાં જાય છે. અહીં સ્પષ્ટ રૂપે ભગવાન શંકર કહે છે કે જોયા મૂક્યા વગર જે પણ કોઈક ગુરુ કોઈક મનુષ્યને શિષ્ય બનાવે છે એ શિષ્યના પાપથી ગુરુ પણ નરકની અંદર જાય છે. તે જ પ્રમાણે કુલાર્ણવ તંત્ર 11:109 ની અંદર પણ કહ્યું છે કે મંત્રી દોષશ્ચ રાજાનમ જાયા દોષ પતિમ યથા તથા પ્રાપ્નોતિ સંદેહમ શિષ્ય પાપમ ગુરુમ પ્રિયે. અને ગંધર્વ તંત્રની અંદર પણ સ્પષ્ટ રૂપે કહ્યું છે કે દાપયેત સ્વકૃતમ દોષમ પત્ની પાપમ સ્વભર્તરી તથા શિષ્યાર્જિતમ પાપમ ગુરુમ આપનોતિ નિશ્ચિતમ. તે જ પ્રમાણે સ્કંદ પુરાણ વૈષ્ણવ ખંડ માગર્ષિષ મહાત્મય 16મા અધ્યાયના 17મા શ્લોકની અંદર પણ ભગવાન શંકરના પુત્ર સ્કંદ કહે છે કે આમાત્ય દોષો રાજાનમ જાયા દોષ પતિમ યથા તથા શિષ્ય કૃતો દોષો ગુરુમ પ્રાપ્નોત્ય સંશયમ. અર્થાત કે જે રીતે મંત્રીનું પાપ રાજાને અને સ્ત્રીનું પાપ પતિને જાય છે એ જ પ્રમાણે શિષ્યનું પાપ ગુરુને જાય છે. અહીં સ્પષ્ટ રૂપે કહ્યું છે કે જે પ્રમાણે કોઈ રાજ્યનો મંત્રી કંઈક પાપ કરે તો એ પાપનું ફળ પેલા મંત્રીએ તો ભોગવવાનું જ છે, પરંતુ એ મંત્રીએ કરેલા પાપનો કેટલોક અંશ રાજાને પણ પ્રાપ્ત થાય છે.
એટલે રાજાએ પણ એ પાપનું ફળ ભોગવવું પડે છે. તે જ પ્રમાણે પત્ની કોઈક શાસ્ત્ર વિરુદ્ધ કૃત્ય કરે તો એનું એ પાપ એને તો ભોગવવાનું જ છે, પરંતુ કેટલું પાપ એના પતિને પણ પ્રાપ્ત થાય છે. તો એના પતિએ પણ એ પાપનું ફળ ભોગવવાનું છે. તે જ પ્રમાણે શિષ્ય કંઈ પણ પાપ કરે એનું ફળ પેલા શિષ્યએ તો ભોગવવાનું છે, પરંતુ એનો કેટલોક અંશ ગુરુને પણ પ્રાપ્ત થાય છે. તો ગુરુએ પણ એ પાપ ભોગવવું પડે છે. માટે ગુરુ એ શિષ્ય જે છે એ જોઈ વિચારીને કરવાના છે, એવું શાસ્ત્રકારો અહીં કહી રહ્યા છે. મનુ મહારાજ પણ મનુસ્મૃતિના 8મા અધ્યાયના 317મા શ્લોકની અંદર કહી રહ્યા છે કે અન્નાદે ભ્રૂણ હા માર્ષી પત્યો ભાર્યા પચારિણી ગુરો શિષ્યશ્ચ યાજયશ્ચ સ્તેનો રાજની કિલ્બિષમ. અર્થાત કે ભ્રૂણ હત્યારો પોતાનું અન્ન ભક્ષણ કરનારાને, વ્યભિચારિણી સ્ત્રી પતિને, શિષ્ય ગુરુને, યજમાન ગુરુને અને ચોર રાજાને પોતપોતાનું પાપ આપી દે છે. મનુ મહારાજ પણ કહી રહ્યા છે, આપણા બધાના આદિ પ્ર પિતામહ મનુ મહારાજ મનુસ્મૃતિની અંદર આ વાત કહી રહ્યા છે કે જે પ્રમાણે ભ્રૂણ હત્યા કરનારો પોતાનું પાપ પોતાનું અન્ન ભક્ષણ કરનારાને આપી દે છે, વ્યભિચારી સ્ત્રી પતિને પોતાનું પાપ આપી દે છે, શિષ્ય ગુરુને પોતાનું પાપ આપી દે છે, યજમાન ગુરુને પોતાનું પાપ આપી દે છે અને ચોર રાજાને પોતાનું પાપ આપી દે છે. એટલે ગુરુએ શિષ્ય કરતા પહેલા શિષ્યની પરીક્ષા કરવી જરૂરી છે. અને એટલે જ માટે ભગવાન સ્વામિનારાયણે અહીં શિક્ષાપત્રીના 128મા શ્લોકમાં મુમુક્ષુ શબ્દનો પ્રયોગ કરેલો છે. એટલે જેને મોક્ષ મેળવવાની ઈચ્છા હોય તેણે જ ધર્મવંશી આચાર્યનો આશ્રય કરવાનો છે. અને ધર્મવંશી આચાર્યએ પણ એવા મુમુક્ષુ જીવાત્માને દીક્ષાથી અલંકૃત કરવાના છે. તે સિવાય જો બુભુક્ષુને દીક્ષા આપી તો એનું પરિણામ શિષ્યએ અને ગુરુએ પણ ભોગવવું જ પડશે. આ વાત સનાતન છે. આ બાબતમાં જો મારાથી કંઈક વધારે કહેવાઈ ગયું હોય તો હું બધા જ ગુરુ અને શિષ્યોની ક્ષમા માંગુ છું. આ વાત સત્ય છે, એટલે કહ્યા વગર રહેવાતું નથી. માટે અમારા આ અપરાધને ક્ષમા કરજો. આ પ્રમાણે ભક્તો શિક્ષાપત્રીના 128મા શ્લોકમાં ભગવાન સ્વામિનારાયણ આચાર્યને આ પ્રમાણેની આજ્ઞા આપે છે. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતો નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.